મિત્રો, નવી વર્ધિત પેન્શન યોજના એના દરેક પ્રકરણ વાઇઝ આપણે વિડીયો બનાવી રહ્યા છે. અત્યાર સુધી 10 પ્રકરણના વિડીયો આપણે મૂકેલા છે, આપ લોકોએ જોયા પણ છે. આજે પ્રકરણ 11 અંશતઃ ઉપાડ. જેમ સામાન્ય ભવિષ્ય નિધિમાંથી એટલે જીપીએફમાંથી ઓલ્ડ પેન્શન સ્કીમના કર્મચારીઓ પોતે ઉપાડ કરી શકે છે, તેવી જ રીતે નવી વર્ધિત પેન્શન યોજનાના ફાળામાંથી પણ કર્મચારીઓ પ્રકરણ 11ની જોગવાઈઓને આધીન ઉપાડ કરી શકે છે. કઈ જોગવાઈઓ છે, કોણ મંજૂર કરે, કેવી રીતે અરજી કરવાની, કેટલી રકમ મળે વગેરે વિગતો આપણે જોઈએ. એ પહેલા આપને જણાવવાનું કે આપને નિયમોની સરળતાથી જાણકારી મળી રહે તે હેતુથી આ વિડીયો તૈયાર કરેલો છે. તેમ છતાં જરૂર જણાય તો ઓરિજિનલ નિયમ ઠરાવ જોવા વિનંતી છે. આ જ પ્રકારના વધુ વિડીયો જોવા આપ નાણાકીય બાબતો, સેવાકીય બાબતો જેવી બાબતો પર અત્યાર સુધી લગભગ 180 જેટલા વિડીયો મૂકેલા છે. તો યુટ્યુબમાં હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઇબ કરો. આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો. જો આપને ધાર્મિક બાબતોમાં રસ હોય અથવા મોટિવેશનલ બાબતોમાં રસ હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા પર અને અન્ય ધાર્મિક બાબતો પર મારી એક બીજી યુટ્યુબ ચેનલ છે, હરેશ જોશી સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશનલ બાય હરેશ જોશી. એ પણ સબસ્ક્રાઇબ કરો. આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો. વડીલો મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવા જણાવો. વિશેષમાં બીજી એક સૂચના કે ગુજરાત મુલ્કી સેવા પથદર્શિકા રજા અને ફરજ પર જોડાવાનો સમય એની એક પુસ્તિકા ઓક્ટોબર 23માં મેં પ્રસિદ્ધ કરી છે. બિલકુલ સરળ ભાષામાં ઉદાહરણો સહિત સમજૂતી સાથે અને ઠરાવોની નકલો સાથે તેમજ હેતુલક્ષી પ્રશ્નો સાથે આ બુક તૈયાર કરવામાં આવી છે. આપને આવશ્યકતા હોય તો મારા વોટ્સએપ નંબર 94273008 પર મેસેજ કરશો. હવે આપણે અંશતઃ આખરી ઉપાડની જોગવાઈઓ સમજીએ. નિયમ 55માં જોગવાઈ કરી છે કે નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ દ્વારા જેમને પરમેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર PPAN ફાળવવામાં આવ્યો હોય તેઓ નિવૃત્ત થાય અથવા રાજીનામું આપતા પહેલા તેમના ખાતામાંથી આંશિક ઉપાડ કરી શકે છે. તો જેને PPAN નંબર ફાળવાયેલો છે એવા કર્મચારીઓ પોતાના ખાતામાંથી નિવૃત્તિ પહેલા, રાજીનામા પહેલા એટલે કે ચાલુ નોકરીએ ઉપાડ કરી શકે છે. કયા હેતુ માટે ઉપાડ કરી શકાશે તો એની જોગવાઈઓ નિયમ 56માં આપી છે, જેમાં 4 પ્રકારના હેતુ માટે આપણે આપણા ફંડમાંથી ઉપાડ કરી શકીએ છીએ. એક છે બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે, જેમાં કાયદેસર રીતે દત્તક લીધેલા બાળકોનો પણ સમાવેશ થશે. બીજો હેતુ છે બાળકોના લગ્ન માટે, એમાં પણ એડોપ્ટેડ ચાઇલ્ડ કાયદેસર દત્તક લીધેલા બાળકોનો સમાવેશ થશે. ત્રીજું છે પોતાના નામે અથવા જીવનસાથીના નામે સંયુક્ત રીતે રહેણાંક મકાન અથવા ફ્લેટના બાંધકામ કે ખરીદી એ શરતે મંજૂર કરવામાં આવશે કે ખાતેદાર ભારતમાં પોતાના નામે અથવા પત્નીના નામે સંયુક્ત રીતે વારસા દ્વારા મેળવેલ મકાન સિવાય અન્ય કોઈ મકાન અથવા ફ્લેટ ધરાવતા ના હોવા જોઈએ. તો
કર્મચારીને પોતાના અથવા પત્નીના કે જીવનસાથીના નામે મકાન કે ફ્લેટ બાંધવા કે ખરીદવા ઉપાડ કરી શકશે. શરત એ રહેશે કે વારસામાં મળેલા મકાન સિવાય અન્ય મકાન એ ભારતમાં કોઈ પણ સ્થળે ધરાવતા ન હોવા જોઈએ. અને ચોથો હેતુ છે ગંભીર રોગની સારવાર માટે. એમાં કેટલાક રોગનું લિસ્ટ આપણને આપેલું છે, જેમાં જીવનસાથીની બીમારી, બાળકોની બીમારી, માતા પિતાની બીમારીનો પણ સમાવેશ થાય છે. તો કયા પ્રકારની બીમારી માટે અંશતઃ આખરી ઉપાડ લઈ શકાય? તો કેન્સર, કિડની ફેલિયર, અંતિમ તબક્કામાં રેનલ ફેલિયર, પ્રાઇમરી પ્લમોનરી આર્ટિયલ હાઇપરટેન્શન, મલ્ટી સ્ક્લેરોસિસ, મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ, ઓર્ટા ગ્રાફ્ટ સર્જરી, હાર્ટ વાલ્વ સર્જરી, સ્ટ્રોક, માયોકાર્ડિનિયલ ઇન્ફેક્શન, કોમા, સંપૂર્ણ અંધત્વ, લકવો, ગંભીર જીવલેણ પ્રકારના અકસ્માત અથવા સમયાંતરે સત્તાધિકારી દ્વારા જાહેર કરાયેલ પરિપત્રો, માર્ગદર્શિકાઓ અથવા સૂચનાઓમાં નિર્ધારિત જીવન માટે જોખમી પ્રકારની કોઈ પણ અન્ય ગંભીર બીમારી માટે. એટલે આ 15 પ્રકારની બીમારી માટે આપણે માંદગીના હેતુ માટે પણ અંશતઃ આખરી ઉપાડ કરી શકીએ. તો 4 હેતુ આમાં કયા? બાળકોનું શિક્ષણ, બાળકોનું લગ્ન, મકાન અને માંદગી. રૂલ 57માં ઉપાડની મર્યાદાઓ આપી છે. તો આંશિક ઉપાડના લાભો મેળવવા માટે કર્મચારી ઓછામાં ઓછી 3 વર્ષ કે તેથી વધુ સમય માટે આ યોજનાના સભ્ય હોવા જોઈએ. તો એનપીએસમાં જોડાયા પછી 3 વર્ષ બાદ એ ઉપાડ કરી શકશે. સમગ્ર સેવા દરમિયાન 3 થી વધુ વખત માટે મંજૂરી આપવામાં આવશે નહીં અને આખી નોકરી દરમિયાન 3 વખત જ ઉપાડ કરી શકશે. એકવાર આવો આંશિક ઉપાડ થઈ જાય પછી 5 વર્ષના સમયગાળા પછી બીજો આંશિક ઉપાડ મળશે. એટલે એક વખત ઉપાડ કર્યા પછી 5 વર્ષ સુધી બીજી વાર ઉપાડ કરી શકાશે નહીં. બે ઉપાડ વચ્ચેની ફરજિયાત 5 વર્ષની જે જોગવાઈ છે એમાં કેટલીક છૂટછાટ આપી છે કે ખાસ પ્રકારની બીમારીના કિસ્સામાં સક્ષમ સત્તાધિકારીએ એટલે કે તબીબી ઓથોરિટીએ સૂચવી હોય અથવા ખાતેદારના મૃત્યુના કારણે એનપીએસમાંથી બહાર નીકળવાનું હોય તો એ કિસ્સામાં અગાઉનો ઉપાડ કર્યા પછીની 5 વર્ષની જોગવાઈ લાગુ પડશે નહીં. કેટલો ઉપાડ કરી શકાશે? તો કર્મચારીના ફાળાના 25%થી વધુ રકમ આંશિક ઉપાડ કરી શકાશે નહીં. મિત્રો, આપ સુવિદિત છો કે આપના એકાઉન્ટમાં આપનો ફાળો 10%, સરકારનો ફાળો 14%, એટલે 24% પૈસા જમા છે, જેમાંથી આપના ફાળાના 10% અને એના ઉપર જમા થયેલું વળતર. એટલે આપના ફાળામાંથી આપ 25% જેટલી રકમ ઉપાડી શકશો. અંશતઃ આખરી ઉપાડ માટેની અરજી કઈ રીતે કરવાની છે એની જોગવાઈ નિયમ 58માં કરી. સંબંધિત ખાતેદાર અધિકારી કર્મચારીએ CRANSDL.com પર તેમને ફાળવેલ લોગિન આઈડી અને પાસવર્ડની મદદથી અંશતઃ ઉપાડ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી સબમિટ થયા બાદ એકનોલેજમેન્ટ નંબર જનરેટ થશે. ઓનલાઈન અરજી સબમિટ કર્યા બાદ સંબંધિત અધિકારી કર્મચારીએ દિન 3માં નિયત કરવામાં આવેલા પ્રોફોર્મામાં નીચે પૈકી લાગુ પડતા દસ્તાવેજ સાથે, હાલમાં એ પ્રોફોર્મા છે ફોર્મ નંબર 601 PW, સક્ષમ સત્તાધિકારીની અંશતઃ ઉપાડ માટે અરજી કરવાની રહેશે અને એની સાથે સામેલ રાખવાના દસ્તાવેજો. તો કયા હેતુ માટે કયા દસ્તાવેજો સામેલ રાખવાના છે એ પણ જોઈએ. તો બાળકોના અભ્યાસ માટે જો આપણે ઉપાડ માંગતા હોઈએ તો એડમિશન લેટર તથા ઉચ્ચ અભ્યાસ માટે ભરવાપાત્ર ફીના અંદાજની
સંસ્થાનું પ્રમાણપત્ર. બાળકોના લગ્ન માટે ઉપાડ કરવા માંગતા હોઈએ તો સેલ્ફ ડિક્લેરેશન કે પોતાના બાળકના લગ્ન છે, અથવા મકાનના બાંધકામ કે ખરીદી માટે તો એની સાથે ટાઇટલ ડોક્યુમેન્ટની નકલ, અધિકૃત પ્લાન, સેલ્ફ ડિક્લેરેશન, હાઉસિંગ ફાઇનાન્સ કંપની અથવા બેંક લોનના ઓફર લેટરની નકલ અને સેલ્ફ ડિક્લેરેશન. અને ચોથો હેતુ બીમારી માટે તો ડોક્ટર પાસેથી સારવાર મેળવતા હોય તેવા જે રોગના નિષ્ણાત ડોક્ટર અથવા સિવિલ સર્જનનું પ્રમાણપત્ર ખર્ચના અંદાજ સાથે. તો આ પ્રકારના ડોક્યુમેન્ટ અરજી સાથે સામેલ રાખવાના રહેશે. આ ઉપરાંત બેંકની વિગતો, આપના બેંક એકાઉન્ટને કે જેથી પૈસા ડાયરેક્ટ આપણા ખાતામાં ટ્રાન્સફર થાય. તો સંબંધિત કર્મચારીએ અરજી સાથે રદ કરેલ ચેક અથવા બેંક પાસબુકની નકલ અથવા બેંકના પ્રમાણપત્રની નકલ જોડવાની રહેશે. અંશતઃ આખરી ઉપાડનો હુકમ નિયમ 59. તો સંબંધિત ખાતેદાર કર્મચારી અધિકારીની અંશતઃ ઉપાડની અરજીના અનુસંધાનમાં સક્ષમ સત્તાધિકારીએ દિન 5માં નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની કચેરીને ઉદ્દેશીને અંશતઃ ઉપાડ મંજૂર કર્યાનો ફોર્મ 9 મુજબનો હુકમ મોકલી આપવાનો રહેશે. તો હુકમનો નમૂનો પણ આપણને ફોર્મ 9થી રૂલમાં આપેલો છે. ઉપાડ અંગેની નોંધ સંબંધિત શાખા કચેરીએ સેવા પોથીમાં અચૂક કરવાની રહેશે. તો ઉપાડ કર્યાની નોંધ સર્વિસ બુકમાં કરવાની છે. જે અધિકારીઓને સામાન્ય ભવિષ્ય નિધિમાંથી અંશતઃ ઉપાડ મંજૂર કરવા સત્તાએ સોંપાયેલી છે તે જ અધિકારીઓ અંશતઃ આખરી ઉપાડ મંજૂર કરવા સક્ષમ ગણાશે. તો અંશતઃ આખરી ઉપાડ કોણ મંજૂર કરશે? તો જીપીએફ જે મંજૂર કરે છે એ જ અધિકારી મંજૂર કરશે. આપને એક પ્રશ્ન હશે કે જીપીએફ કોણ મંજૂર કરે? તો જીપીએફ મંજૂર કરવાની સત્તા કચેરીના વડાઓને છે. પોતાના તાબામાં ફરજ બજાવતા રાજ્યપત્રિત કે બિનરાજપત્રિત તમામ કેસમાં કચેરીના વડા સામાન્ય ભવિષ્ય નિધિનો ઉપાડ મંજૂર કરી શકે છે. તો અહીં અંશતઃ આખરી ઉપાડ પણ કચેરીના વડા મંજૂર કરી શકશે. પોતાના માટે પોતે મંજૂર નહીં કરી શકે, એના માટે એને હાયર ઓથોરિટી પાસે જવાનું રહેશે. તો અંશતઃ ઉપાડ માટેના રૂલ 55 થી 59માં આ જોગવાઈઓ કરી આપ સમજ્યા હશો. હવે પ્રકરણ 12ની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરશું. આભાર. આ પ્રકારના વિડીયો જોવા હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઇબ કરો. ભગવદ્ ગીતાના વિડીયો જોવા સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. અને રજા અને ફરજ પર જોડાવાની બુક ખરીદવા માટે મારા વોટ્સએપ નંબર પર મેસેજ કરો. આભાર.